સાબરકાંઠાના ઈડરમાં અંડરબ્રિજ બંધ થતાં સ્ટેટ હાઈવે ખોરવાડ 1 કલાકમાં 63 mm વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। માત્ર 1 જ કલાકમાં 63 મીમી જેટલો ભારે વરસાદ નોંધાતા શહેરના મુખ્ય સ્ટેટ હાઈવે પર આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જે કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। ઉનાળાની ઋતુમાં અચાનક પડેલ આ ભારે વરસાદના કારણે અંડરબ્રિજ બંધ થતાં સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર। અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિતના અનેક વાહનો અટવાઈ પડ્યા હતા। પાણી ભરાઈ જવાના કારણે ઘણા વાહનો બંધ પડી ગયા હતા। વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે આ વરસાદી પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા। ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર રેલવે લાઇન પર બનાવવામાં આવેલ આ અંડરબ્રિજ વરસાદમાં બંધ થઈ જતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વર્ષોથી બાયપાસ રોડની માંગણી અધર તાલે ઈડર શહેરમાં વર્ષોથી બાયપાસ રોડ બનાવવાની માંગણી ચાલી રહી છે, પરંતુ તે હજુ સુધી અધર તાલે જ છે। જો બાયપાસ રોડ બની ગયો હોત તો આવા સમયે શહેરના લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડત। આ ઘટનાએ ફરી એકવાર ઈડરમાં બાયપાસ રોડની તાત્કાલિક જરૂરિયાતને ઉજાગર કરી છે। તંત્ર દ્વારા મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા।